જો આયરો અમે કરાવી લે આ ABCD બરાબર છે ને નામ છે ને તમે આયરો આ પોઈન્ટના નામ ABCD લખ્યા છે તમે કોઈ બી લખો PQRS કે જે લખવા એ માયરો ABCD લખ્યા છે હવે AB ફાઇન્ડ કરે ત્યારે મેં આમાં ખાલી લખી દે માયરો x1 y1 આ x2 y2 પછી મેં કોઈમાં ફોર્મ્યુલા લખા નહીં બોલની વીર ફોર્મ્યુલા x2 minus x1 પછી plus y2 minus y1 હા હવે બધું બોલ જ ગાડી 1 minus 1 માઇનસ bracket માં minus 1 બ્રેકેટમાં -1 એકચ્યુઅલી આ વન લખ્યું ને plus એમાંથી આ માઇનસ કરવાનું એટલે મેં પ્લસ કરી દેમ કેમ કે 1 માઇનસ હતું ને પછી આ પાછું માઇનસ છે minus ની રહેશે એટલે બે વાર માઇનસ આવ્યું તો પ્લસ થઈ ગયું square સ્ક્વેર પછી y2 0 માઇનસ -2 and add 0 and plus 2 એટલે 0 + 2 તમે બે વાર માઇનસ લખે તો બી કંઈ નહીં પણ કેટલીક વાર એવું કરવાનું તમે ડાયરેક્ટ આવી રીતના એવું લખી ચાલે પછી આ શું આવે 2 square 2 સ્ક્વેર 2 square આ બી 2 સ્ક્વેર તો આ 4 + 4 એટલે 8 આવે ને હા તમે આને 2 × 4 લખી દેમ કાં તો 4 × 2 8 આવે એટલે આ તમે જેવી રીતના લખો તેવી રીતના પણ મેં આવું કેમ લખ્યું ખબર કેમ કે આ સ્ક્વેર રૂટ 4 છે ને એના બદલે 2 લખાય આ સ્ક્વેર રૂટ 4 ના બદલે 2 લખ્યું ને આ રૂટ 2 એમ છે તો આ ડાયરેક્ટ મેં આવી રીતે લખી દીધું 4 + 4 8 કાં તો 4 × 2 બંને સેમ જ છે AB ફાઇન કર્યું છે હવે BC હવે ફોર્મ્યુલા નહીં લખવાનું બોલે પ્રીત બોલની હવે x3 ફોર્મ્યુલા નહીં લખું મેં હવે કેમ કે મેં ફોર્મ્યુલા લખા ને x3 - x2 કાં તો તમે x1 x2 લખો તો બી કંઈ નહીં પણ પાછું આને x1 y1 લખવાનું અને x2 y2 લખવાનું એના કરતાં ફોર્મ્યુલાને ડાયરેક્ટ નંબર -1 સ્ક્વેર એટલે આ નંબરમાંથી આ નંબર માઇનસ કર્યો છે પ્લસ 2 -0 સ્ક્વેર એટલે આ નંબરમાંથી આ નંબર માઇનસ કર્યો છે ઠીક છે પછી આનું અગાડી -2 સ્ક્વેર અને આનું 2 સ્ક્વેર અહીંયા 4 -2 નો સ્ક્વેર બી પ્લસ થઈ ગયો અને આ +2 નો સ્ક્વેર બી પ્લસ જ રહે તો આ પાછું 4 × 2 એટલે 8 લખો તો બી કંઈ મેં ડાયરેક્ટ 4 × 2 લખું ને આ 2√2 અને આ નંબર બધું સેમ જ છે હવે AB આવી ગયું BC આવી ગયું યાર બધું એક હાથે થઈ જાય મેં ઉપરથી લખ્યું CD = દ્વીપ નંબર્સ બોલવા છે ડાયરેક્ટ આમાંથી આ નંબર માઇનસ કરવાનો -3 -1 એટલે -3 - એટલે આ +1 થઈ જાય સ્ક્વેર પછી આ 0 -2 એટલે આ +0 -2 સ્ક્વેર હવે આગળ હું બોલવાનું જરાક વિચારી મૂકું કેટલી વારમાં મેં આ માર્કર પેન લઈ આવું -2 square હા બોલ -2 square -2 કેમ કે મોટા નંબરની સાઇન એટલે ના આ -2 પછી અહીંયા 4 + 4 8 એટલે મેં ડાયરેક્ટ હવે બધામાં 4 + 4 જ આવ્યું છે ને ડાયરેક્ટ આવી રીતે લખી તો ABCD બી થઈ ગયો ABCD હવે DA તમે DA લખો કે AD લખો બંને સેમ જ વસ્તુ છે કેવી રીતના કરીએ જોઈ બોલ D છે ને આયરો A છે તો -3 3 -1 -3 -1 ને એટલે +1 પછી પ્લસ આ 0 પ્લસ થઈ જાય ને આયરો પહેલેથી માઇનસ છે એટલે 0 માઇનસ ને બીજું માઇનસ હવે બોલ અગાડી આ -3 + 1 તો અહીંયા હતું તેવું જ છે -2 સ્ક્વેર નહીં +2 +2 સ્ક્વેર +2 હોય તો બ્રેકેટમાં નહીં લખે ચાલશે
ના બ્રેકેટમાં લખે તો બી કંઈ ફરક નહીં પડે. હું કીધું હા ચાલે, બ્રેકેટમાં લખે તો બી કંઈ નહીં લખે તો બી કંઈ નહીં, પણ આ એવા -2 બ્રેકેટમાં જ લખવા પડશે. અહીંયા 4 + 4, તો આ એવા જે અગાડી આવ્યું છે તેવું જ આવ્યું. 4 × 2 ને આ 2 √2. આ ચારે વસ્તુ સેમ આવ્યું ને. હવે એસી ને બીડી બી ફાઇન કરીએ. એસી ડાયાગોનલ હે, મને ખબર નહીં ડાયાગોનલ હે કે નહીં હે, પણ મેં ડાયાગોનલ એસી એવું લખી તો લે મમ્મા. હવે કઈ એસી એટલે કોણ બોલે? પ્લીઝ બોલ લે. એ ને સી બંને સેમ જ નંબર છે ને એના? નહીં, -1 -1. આ નંબરમાંથી આ નંબર માઇનસ કરે તો 0 આવી જાય. એકચ્યુઅલી બંને સેમ નંબર છે એટલે આ -1 લખો, માઇનસ પાછું આ -1 એટલે +1 થયું છે, અને આ -2 -2 એટલે આ -2 -2 બે વાર આવ્યું તો પ્લસ કર્યું છે. હવે અહીંયા હું આવું 0 ને, -1 + 1 0, અને આનું 2 + 2 એટલે 4². પછી ફાઇનલ આન્સર આવ્યું 0 + 16 એટલે 16 આવે ને ખાલી, અને 16 નું સ્ક્વેર રૂટ 4 લખીએ કે +or -4 લખીએ? કેમ 4 ખાલી, -4 કેમ નહીં આવે? ડિસ્ટન્સ છે ને આવ્યું A થી C વચ્ચેનું ડિસ્ટન્સ, એટલે ડિસ્ટન્સ ઓલવેઝ પ્લસમાં જ આવે, નેગેટિવ નહીં આવે ડિસ્ટન્સ. અને એમ બી આવ્યું સ્ક્વેર રૂટની સાઇન એટલે પોઝિટિવ જ સ્ક્વેર રૂટ આવે. હવે એસી આવ્યું છે, બીડી કો આપણે ફાઇન્ડ કરવાનું. તો યસ બોલની બીડી. બીડી એટલે બીડી નહીં બોલવાનું એમ, જેમાં જે લખેલું એમાં જે લખવાનું છે ને એ બોલવાનું એમ. -3 -1. ઓકે, પછી કા ગયું 0 - 0. પછી અગાડી -4 હોલ સ્ક્વેર + 0 હોલ સ્ક્વેર, એટલે આવ્યું આ -4 નો સ્ક્વેર 16 ને આવ્યું 0, એટલે આ બી 16 આવ્યું, અને એનું સ્ક્વેર રૂટ 4. તો આ બંને સેમ આવી ગયા છે. તો શું લાગે શું આવ્યું? ચારે સાઈડ સેમ આવી ને ડાયાગોનલ એસી ને ડાયાગોનલ બીડી બંને સેમ સ્ક્વેર છે, બધું સેમ આવી ગયું ને, અને ડાયાગોનલ બી સેમ, એટલે મેં અહીંયા લખી લેમ AB = BC = CD = DA. જો તો અહીંયા વર્ડ લખી દેમ સાઇડ્સ, અને ડાયાગોનલમાં એસી ને બીડી બંને સેમ છે, બંને 4 આવ્યા, એટલા આવ્યું ઇટ ઇઝ સ્ક્વેર એવું લખી દે. આવું જ કરવાનું હતું ને. અને ક્વોડ્રેટરનું નામ લખવાનું, એટલે સ્ક્વેર છે કે રેક્ટેંગલ છે કે પેરેલેલોગ્રામ છે કે કાઇટ છે, જે બી હોય તે લખવાનું. તો આવ્યું સ્ક્વેર એવું લખી લો. તમારું જેટલું વસ્તુ બાકી હોય ને એ લખી લો, કંઈક ભૂલ હોય તો એ કરેક્શન કરી લો. મેં આવ્યું પહેલામાં ખાલી લખી દે x1/1, અને આવ્યું x2/2. દ્વિપ એબીનું ફોર્મ્યુલા શું આવે હવે? bracket x2 - x1 હમ. bracket હોલ સ્ક્વેર. જલ્દી બોલ, મેં લખું એ પહેલાં તારે બોલ. y2 y2 જલ્દી બોલ. હવે x2 એટલા આવ્યા છે ને 3, એમાંથી આવ્યા 3 માઇનસ કરવાનું, પણ આ પહેલેથી જ માઇનસ છે તો પ્લસ થઈ જાય. પછી અહીંયા 1 - 5 સ્ક્વેર, પછી આવ્યું 6 સ્ક્વેર -4. 1 - 5 મોટા નંબરની સાઇન માઇનસ આવશે, એટલે -4 નો સ્ક્વેર.
પછી આ રહ્યું 6 નો સ્ક્વેર 36, આ રહ્યું 16, એડિશન કરે તો 50 જ આવ્યું ને. 6 નો સ્ક્વેર 6 × 6 36. આવી રીતના લખવા બી પડે. હવે મેં લખાવેલું ચેપ્ટર સ્ટાર્ટ થયું ને ત્યારે 1 સ્ક્વેર 2 સ્ક્વેર 30 સુધી સ્ક્વેર લખાવેલા, ત્યારે તું એ લખેલા બી હતા ને. હવે 52 નું શું કરવાનું? 26 ટુઝા તમે કરતા હતા, પણ 26 નું સ્ક્વેર રૂટ નહીં નીકળે, 2 નું સ્ક્વેર રૂટ નહીં નીકળે, તો એવો નંબર લખવાનો કે જેનું સ્ક્વેર રૂટ નીકળે. 4 × 13 ટેબલ્સ આવડે તો આ ઇઝીલી ખબર પડી જાય. નહીં તો કાર્ડ તમને ખબર ને પત્તા રમવાના પાના આવી હતી. 13 પેલા ફલ્લીનો હોય, 13 ચોકટનો હોય, 13 કાળીનો હોય ને 13 કઈ વય છે તેનો હોય. ટોટલ 52 કાર્ડ હોય એટલે 13 4 52, એના પરથી બી ખબર પડે. ને 4 નું સ્ક્વેર રૂટ શું આવે? 2 ને, અને આ રહ્યું રૂટ 13 એમ. તો એ બીની વેલ્યુ આવી છે. હવે બીસીની વેલ્યુ પ્રીત સ્ક્વેર રૂટમાં સી આ બાજુ છે ને બી આ બાજુ છે. 0 - 3, 0 - 3 સ્ક્વેર, પછી આમાંથી આ કરે તો 3 - 1 સ્ક્વેર, પછી પ્રીત બાકી શા કરવાનું? આ બાકી છે કરવાનું. આ રહ્યું -3 આવશે. 0 - 3 તો -3 આવશે. -3 નો સ્ક્વેર, અને આમાં 2 સ્ક્વેર, પછી આ -3 નો સ્ક્વેર કેટલો આવે? 9. અને આનું 4. 9 + 4 કેટલા આવે? 13. 13 નું શું કરવાનું? 13 નું કંઈ થાય નહીં. 13 ના કોઈ ફેક્ટર બી નહીં થાય. અહીંયા રૂટ 52 આવ્યો તો એના ફેક્ટર થોડાક થયા, એવા ફેક્ટર થયા કે એનું સ્ક્વેર રૂટ નીકળી ગયું. 13 ના કોઈ ફેક્ટર નહીં થાય. પણ જો આ રૂટ 13 છે, આ 2 રૂટ 13 છે, પણ +4 છે ને એટલે એવું નહીં થાય. 9 ના ફેક્ટર શું નીકળે? 4 ના ફેક્ટર નીકળે. પણ 9 + 4 કરના એરવા એવો છે, આના ફેક્ટર કરવાનો હોય. એવું 9 ના ફેક્ટર કરે તો જો અહીંયા મલ્ટીપ્લાય કરે હોય ને તો એવું ચાલે. 9 ના ફેક્ટર કરે તો. પણ હવે રૂટ 13 ને કોઈ ફેક્ટર નહીં થાય એટલે એમ જ રહે. જો અહીંયા રૂટ 13 છે ને 2 રૂટ 13 છે ને, સેમ નંબર તો નહીં મળે, પણ થોડો ઘણો ડિફરન્સ છે. એટલે આનાથી કંઈ ને કંઈ થાય અગાડી. આપણે અગાડી કરીએ તો ખરી. CD = શું આવે? AB BC આવી ગયું ને. હવે CD દ્વિ બોલી પહેલાં તો આ સ્ક્વેર રૂટ લખી દે મેં, પછી આ છે ને CD, એટલે બ્રેકેટમાં -1 - 0 સ્ક્વેર, પછી 4 - 3. એટલે આ તો બોલવાનું જ, વચમાં ખાલી માઇનસ લગાવવાનું હોય, અને અહીંયા પહેલેથી માઇનસ હોય તો પ્લસ લગાવી દેવાનું. બીજું હવે નીચે નહીં -1, અને આ માઇનસ પ્લસ થાય એટલે એડિશન કરવાનું. આપણે કહીએ ને -5 માર્ક ટેસ્ટમાં આવે પનિશમેન્ટના, બીજા -5 થાય તો -10 થાય ને. એટલે માઇનસ પ્લસ થાય, પણ સાઇન માઇનસ જ રહે. અને એમ બી આ 0 છે એટલે બહુ વિચારવાનું નહીં હતું. આમાં શું આવે? 1 સ્ક્વેર. આ તમે ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં કરતા છે. 4 - 3. હવે શું આવે? આ 1 સ્ક્વેર એટલે -1 નો સ્ક્વેર એટલે 1 જ આવે, અને આ 1 સ્ક્વેર એટલે 1 જ આવે. તો આ √2 આવ્યું. આ બરાબર છે યાર. -1 ને બધું બરાબર લખ્યું છે કે કોઓર્ડિનેટ. અહીંયા -4 છે ને યાર. એ જ. જો મને આ ખબર કેવી રીતે પડી, મેં અગાડી છે ને એરો બહુ વાર કરેલો ને, એવું નહીં મને કે મેં જાણી જોઈને ભૂલ કર્યા કરું, એવું નથી. મેં એરો અગાડી બહુ વાર કરેલો કે એરો આન્સર કદાચ જોયેલો નહીં હતો કશે. તો અહીંયા હું કરેક્શન શું કરવાનું? -4 - 3. એટલા એરો આ -4, પછી આ -4 - 3 કરે તો કેટલા આવે? અહીંયા -7. -7 નો સ્ક્વેર કરે તો 49, અને 49 + 1 50. હવે આનું કંઈ સિમ્પ્લિફાય, બાકીનું બધું બરાબર જ છે ને.
ઠીક છે, બધું બરાબર છે. 15 નો કઈ આગળ સિમ્પ્લિફાઈ થાય? 5 10 હા 5 10 5 × 10, પણ 5 નો સ્ક્વેર રૂટ નહીં નીકળે, 10 નો સ્ક્વેર રૂટ બી નહીં નીકળે. હા 25 2 કરે તો 25 નો સ્ક્વેર રૂટ નીકળે. એટલે તમારે એવો નંબર લખવાનો કે જેનું સ્ક્વેર રૂટ નીકળે. 25 2 તો 25 ના બદલે 5 લખાય ને, 25 નું સ્ક્વેર રૂટ. અને આ સેમ જ. તો આ વાત થયું છે. સીડી પછી હું આવે ડી આવું ને, અને કેવી રીતના કરીએ હવે આ બોલની વીર. ડી આ બાજુ છે ને, એ આ બાજુ છે. બા આયરુઆ -1 ને, માઇનસ પહેલાથી જ છે આયરુઆ +3, એટલે આ -1 +3 સ્ક્વેર પ્લસ આયરુઆ -4 -5 કરી મૂકો ને. એટલે અહીંયા તો એવું જ લખવા પડે ને, નહીં ડાયરેક્ટ પ્લસ ને લખાય. તો આમાંથી આયરુઆ માઇનસ કરે તો પ્લસ આવી શકે, પણ આપણે છે ને ફોર્મ્યુલા પ્રમાણે આમાંથી આ માઇનસ કરતા છે, તો -4 -5 એટલા આવું જ લખવા પડે. પછી છેલ્લા આન્સર જો કે સેમ જ આવશે. આનો આન્સર આવશે -9 નો સ્ક્વેર. -9 નો સ્ક્વેર 81 જ થાય, +81 જ થાય, પણ અહીંયા તો -9 લખવા પડે ને, એટલા એરિયા પછી ભૂલ નીકળી આવશે તમારી. એટલે આવું જ લખવાનું. મેં એનું આગળનું બી લખી લેમ. આના બદલે શું આવતું હતું? 2 સ્ક્વેર +2 સ્ક્વેર જ છે, પ્લસ આયરુઆ -9 નો હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આ 2 નો સ્ક્વેર કેટલો આવે? 4 પ્લસ આનો સ્ક્વેર 81. હવે 81 + 4 કરે તો 85. 85 નું સ્ક્વેર રૂટ, કાં તો એવું કંઈ સિમ્પ્લિફાઈ કરવાની ટ્રાય કરીએ. 50 નું બી સ્ક્વેર રૂટ નહીં નીકળતું, પણ તો કર્યું ને થોડું ઘણું. તો 85 ના ફેક્ટર શું આવે? યાદ કરવા પડે. 17 5 આવે, 17 5 85 થાય. 17 નું સ્ક્વેર રૂટ નીકળે? નહીં નીકળે. 5 નું સ્ક્વેર રૂટ પણ નીકળે. તો ફેક્ટર કરીને કંઈ મતલબ નહીં મળે, આવું જ રહેવા દેવાનું. આને હવે એસી આ કયો ક્વોડ્રેટર કયો આવે કંઈ ખબર પડે કે? બધું અલગ અલગ જ આવ્યું છે ને. તો આમાં કંઈ લોચા હે એટલે આપણે કરતા હોય તો બરાબર જ છે, પણ ક્વેશ્ચન થોડો કંઈ અલગ ટાઈપનો છે. એસી જો મેં ડાયાગોનલ વર્ડ નથી લખ્યો, કેમ કે ડાયાગોનલ કદાચ બનતો જ નહીં હોય. આપણે આયરું આગળ કરીએ ને પછી મેં તમને કેમ એસી કેવી રીતે આવશે? સી આયરુઆ છે ને, એ આયરુઆ છે, તો પહેલા આયરુઆ 0, માઇનસ પહેલાથી જ છે ને આયરુઆ, તો પ્લસ થઈ જાય. અને આ 0 માંથી આયરુઆ એટલે 0 + 3 પ્લસ બીજું 3 -5. પછી અહીંયા આગળ 3 સ્ક્વેર -2 સ્ક્વેર. તો આનું શું આવશે? 3 સ્ક્વેર એટલે 9 અને આયરુઆ 4. આનું આગળ 13. જો આયરુઆ √13 પાછું આવ્યું તો કંઈ ને કંઈ તો થોડુંક થાય. અને આવું આવે ને તો જરાક લાગે કે આન્સર સાચો આવતો છે. પછી આવું બધું આવી જાય તો ત્યારે થોડોક ડાઉટ લાગે કે સાચો આવતો છે કે નહીં આવતો. મને અહીંયા ડાઉટ લાગ્યો ને એટલે મેં ચેક કર્યું. પછી આયરુઆ કરેક્શન બી થઈ ગયું ને બધું બરાબર છે. હવે બીડી ફાઇન કરવાનું બાકી છે હજી. પ્રીત બોલ. -1 -3 સ્ક્વેર. પછી આયરુઆ -4 -1, તો -4 -1 સ્ક્વેર. પછી આગળ -4 સ્ક્વેર અને આનું -5 સ્ક્વેર. પછી 16 25 અને એડિશન એનું 41. તો 4 1 કે હું બોલ્યું? ચાલ ને કઈ નહીં. હવે શું કરવાનું હું તમને શું ખબર પડે?
અરે પણ આન્સર હું કયું છે? સ્ક્વેર છે, રેક્ટેંગલ છે, કાઇટ છે, પેરેલોગ્રામ છે, રેક્ટેંગલ કે કઈ તો લખવા પડે હે ને? જે પૂછ્યું છે એ તો લખવા પડે હે ને? આ તો ખાલી વચ્ચેની પ્રોસેસ મેથડ છે. હા, જો તમને આમાં છે ને નીચ ખબર પડે, આમાં મેં તમને સમજાવી બી દેવા બધું, આમાં જે લખેલું છે કે ડાયજેસ્ટમાં લખેલું હોય કે યુટ્યુબ પરથી એકો છે, જે બી સમજાવી દેવા ને તમને સમજ પડે, થોડીક સમજ પડે. આપણે જ્યારે ગ્રાફ કરો ને ગ્રાફ, ત્યારે તમને એકદમ ખબર પડી જાય. એકદમ ખબર પડી જાય એટલે તમે તમારા કરતાં 2 વર્ષ નાનો ભાઈ લઈ આવો ને એને હવે ખબર પડી જાય. તો બી હમણાં મારા હીરવા કરાવવાનું છે એટલે મેં કરાવી લે. જો આમાં કોઈક એવા 2 નંબર છે, એવા 2 નંબર કે જેનું એડિશન કરે તો ત્રીજો કોઈ નંબર આવે. આપણે કોલિનિયર પોઈન્ટ હારો એવું લખેલું હતું. કોલિનિયર પોઈન્ટ હારો પડે છે ને એવું લખતા હતા કે આ હીરવા 3 સેન્ટીમીટર હોય, આ હીરવા 5 સેન્ટીમીટર હોય, તો આ હીરું આખું કેટલું આવે? 8. એટલે એવા 2 નંબર છે કે જેનું એડિશન કરે તો આ હીરવા ત્રીજો નંબર આવી ગયો. આમાં એવા કોઈ 2 નંબર છે? જો આ √13 છે યાર. હવે શું કરીએ? મેં આ બાજુ ટેબલ મૂકી દઉં પછી દેખાય તમને? હા, ટિકટોક જેવું લાગ્યા કરે. અરે આ તો દેખાય જ નહીં. આ નીચે જ બરાબર છે. लाइट भी देना आ जाना तो लाइट में आई तो छेड़े छूटे रहना सब નહીં રે ભાઈ, ये थोड़ी देर तक तो आ जाएगी लाइट. એટલે હા મેં આવ્યો શું કહેતો હતો અહીં? चलो भाई એ ચાલુ જ છે ને? भाई यहाँ पे वही चले. એવા શું છે? આમાં શું કરવાનું શું બાકી રહ્યું હવે? प्लस મેં તમને આવું કહેતો હતો કે તમે આવા 2 નંબર તું એડિશન કરે તો આ હીરો આવી જાય ને. એકચ્યુઅલી આવું કેમ કરવાનું ખબર? આ બેનું ડિસ્ટન્સ, આ બેનું એડિશન કરે તો આ હીરો આવી જાય. મતલબ આ 3 પોઈન્ટ એક જ લાઈનમાં છે ને? 3 પોઈન્ટ એક જ લાઈનમાં હોય તો શું બને? ખાલી લાઈન જ બનતી છે. તમને એવું લાગે ને કે 4 પોઈન્ટથી 4 સાઈડ ને 4 એંગલ વાળું કંઈ ને કંઈ બને જ, પણ દર વખતે નહીં બને. જો બાય ચાન્સ આવું આવી ગયું તો 1 પોઈન્ટ આ બાજુ, 1 પોઈન્ટ આ બાજુ, 1 પોઈન્ટ આ બાજુ, 3 પોઈન્ટ એક જ લાઈનમાં. હવે બીજો પોઈન્ટ ક્યાં રાખીએ? તમે કે આ બાજુ ગમે ત્યાં રાખી મૂકીએ. જો બીજો પોઈન્ટ આ બાજુ જ આવી જાય તો ક્વોડ્રેટર બને કેમ પૂછું? સ્ક્વેર રેક્ટેંગલ કંઈ બને જ નહીં. જો બીજો પોઈન્ટ મેં આ બાજુ રાખી દઉં ગમે ત્યાં, તો આ 3 પોઈન્ટને જોઈન કર્યા, આને જોઈન કર્યું, આને જોઈન કર્યું. જો 4 પોઈન્ટ જોઈન થઈ ગયા છે, મેં પોઈન્ટના નામ હમણાં કોઈ બી લખીને ABCD એમ જ લખ્યા છે. આયરવા 4 પોઈન્ટને જોઈન કર્યા તો આયરવા ક્વોડ્રેટર કઈ બન્યો? હું ક્વોડ્રેટર નહીં બન્યો ને હું બન્યો? ટ્રાયંગલ બન્યો. કેમ ટ્રાયંગલ બન્યો યાર? ટ્રાયંગલ કેમ બન્યો એમ પૂછું મેં. કેમ કે આ બંનેનું એડિશન કરે ને તો આયરવા આવી જતું હતું. તો મેં અહીંયા છે ને પોઈન્ટ હવે કાઢી નાખું ના. આપણી પાસે એવા કયા 2 નંબર છે કે જેનું એડિશન કરે તો? એવા 2 નંબર કયા છે કે જેનું એડિશન કરે તો આવું કંઈ થતું છે? 3 + 5 કરે તો 8 થયું ને? તો એવા કયા 2 નંબર છે? જુઓ ને, આ √13 લખેલું છે, ત્યાં અહીંયા બી √13 લખેલું છે, અહીંયા 2 √13 છે. તો એનું કંઈ ખબર પડે કે નહીં? આ હીરવા છે ને √13 એક વાર છે, એટલે જોયો તમે લખી લેમ 1 √13. આ બી √13 એક વાર છે ને, તો આ હીરવા બી 1 √13. તો આ બંનેનું એડિશન કરે તો 2 √13 આવશે ને? તો આના પરથી શું ખબર પડે? આ હીરવા AB છે ને, આ હીરવા BC છે ને, પેલું AC છે. તો એ 3 પોઈન્ટ છે ને, 3 સાઈડ છે ને AB BC ને કેવી રીતના લખું? જો અહીંયા મેં √13 લખું, બધા કરતાં મોટું ડિસ્ટન્સ કયું છે? આ હીરવા છે ને 2 √13. આ હીરવા AB છે ને, આ બધા કરતાં મોટું. તમે A આ બાજુ લખો ને B આ બાજુ લખો, અને આ બાજુ વચમાં C લખી દે. તો જો AC એટલે √13 છે, આ હીરો જો AC √13 છે ને,
અને સીબી કે બીસી બંને સેમ જ કહેવાય. કા લખેલું છે આયરું સીબી કે બીસી 1√13. તો આયરું √13, આયરું √13 અને એ બી આખું 2√13. આના પરથી તમને ખબર પડી આ 3 પોઈન્ટ એક જ લાઈનમાં આવ્યા. જો 3 પોઈન્ટ એક જ લાઈનમાં આવ્યા તો પછી આયરું કોલિનિયર બની જાય ને ટ્રાયંગલ બને. આમાં હું પૂછ્યું છે ક્વોડ્રિલેટર કયો બને? તો ક્વોડ્રિલેટર એકચ્યુઅલી બને જ નહીં. ક્વોડ્રિલેટર બોલવામાં ટાઈમ બહુ લાગે, પણ અહીં લખું હું મેં અહીંયા મેં લખી લેમ આયરું એટલે એસી પ્લસ આયરું બીજું √13 એટલે બીસી. આનું એડિશન કરે તો હું આવતું હતું એસી એટલે આયરું 1√13 છે, બીસી એટલે આયરું બીજું 1√13 છે. તો એનો આન્સર આવતો હતો આયરું 2√13. 2√13 એટલે આયરું છે એકચ્યુઅલી એબી. તો આના પરથી તમને ખબર પડે કે આમાં જે 3 પોઈન્ટ હે ને એ સી ને બી એ કોલિનિયર છે. એટલે મેં લખી લેમ કેવી રીતે લખું આ બાજુ લખી લેમ એ સી બી આર કોલિનિયર. એટલે પછી હું લખું ક્વોડ્રિલેટર નોટ ફોર્મ એવું લખી લેમ. આવું લખ્યું છે. કોઈ બી ક્વોડ્રિલેટર બન્યો જ નહીં. તમારે આ ડ્રો બી કરવા પડે સમજમાં સારું. એક્ઝામમાં નહીં કરે તો ચાલે પણ હમણાં કરવા પડે. અને આ 3 + 5 8 એ નથી કરવાનું. એ તો મેં તમને ખાલી એમ જ સમજાવ્યું. અમુક લોકો એવા સવાલ પૂછે કે આ 3 ક્યાંથી આવ્યો, પણ શું કરાવે લખી લો. જોઈ લો હમણાં મેં કરાવી લે, કેમ કે પછી છે ને તે તમને કરે તો બધું બહુ વાર લાગી. એટલે દ્વીપ પહેલા એરો લખી દે ને x1 y1 x2 y2. જો હમણાં મેં કરાવી દેમ પણ તમને જે ટેસ્ટ પર જે કરવાનું હોમવર્ક આપે કે સ્કૂલમાંથી આપે તમે જાતે જ કરજો, કેમ કે હમણાં મેં કરાવતો છું. બોલની હવે શું કરવાનું પહેલાં ફોર્મ્યુલા લખવા પડે ને એકવાર. તો કયું ફોર્મ્યુલા? x2 minus x1 બ્રેકેટ સ્ક્વેર square plus x y2 minus y1 square બ્રેકેટ સ્ક્વેર પછી 4i 6 minus નહીં x2 એટલે આયરું 7 minus 7 minus 4 સ્ક્વેર square plus પછી 6 minus 5 6 minus 5 સ્ક્વેર પછી અહીંયા શું આવશે 3 સ્ક્વેર 3 અને આયરું બંને પ્લસમાં જ આવ્યું છે એટલે આયરું 3 સ્ક્વેર 9 ને આયરું 1 સ્ક્વેર 1 9 + 1 10 આવ્યું છે. હવે 10 નું કઈ સિમ્પ્લિફાઈ 10 ના ફેક્ટર 5 2 ઝા 5 નું સ્ક્વેર રૂટ ને નીકળે 2 નું સ્ક્વેર રૂટ ને નીકળે અને બીજા કોઈ ફેક્ટર હો નહીં પડે તો આયરું એમ જ રહે. હવે બીસી પ્લીઝ બોલની હવે 7 - 4 કહેતા આપણે 4 - 7 દર વખતે આપણે આવું કહેતા છે 4 - 7 તેવું જ કરીએ 4 - 7 હોલ સ્ક્વેર પછી 3 - 6 સ્ક્વેર પછી -3 સ્ક્વેર અને પછી આનું હું -3. એકચ્યુઅલી આપણે ઉલટું જો માઇનસ કરતું તો બંને માઇનસ વાળા નંબર પ્લસમાં આવી જતે, પણ કંઈ નહીં આપણે દર વખતે જેવું કરતા છે ને એવું જ કરીએ. -3 નો સ્ક્વેર શું આવશે અને આવ્યું આ બીજો 9. તો આને મેં 9 × 2 લખી દેમ કેમ કે 9 નું સ્ક્વેર રૂટ નીકળી જાય. મેં 9 × 2 = 18 લખા 18 ને પાછું આવ્યું લખા ને અને 9 નું સ્ક્વેર રૂટ 3 અને √2 એમ જ. તો આવ્યું થઈ ગયું છે. હવે એ બી આવી ગયું, બીસી આવી ગયું, હવે સીડી. દ્વીપ સીડી એટલે CD 1 minus 4 ભાઈ કા કિલો તું
પાણી લેવા ક્યાં ગયેલો? મેં તને મારા ઘરે જવા કીધું ને, અહીંયા નીચે. તો તું તારા ઘરે કઈ લાવ્યો? મને आता અરે તો મેં તને લોકો શું સમજ છે કે તારા ઘરે શું સમજ છે કે આ ટ્યુશન વાળા પાણી લેવા સારું આટલું દૂર મોકલે, બાઇક લઈને જવા પડે. मैं तो बोल रहा हूं कि तो क्या नेक्स्ट મેથ્સનો લેક્ચર પતી ગયો હમણાં તો યાર. ચાલ ગઈ. આવું છે 1 - 4 સ્ક્વેર થઈ ગયું છે ને. હવે બીજું આમાંથી આ માઇનસ કરવાનું ને. હવે हां 2 - 3 સ્ક્વેર. હવે દ્વીપ 1 - 4 3 -3 minus 3 square plus minus -1 સ્ક્વેર minus 1 square પછી 9 + 1 9 10. આ કોણ બોલતું છે આવું આવું? यस yes યસ બોલ નહીં. ये હા નહીં, પેલા અવાજમાં જ હમણાં જ કહું છે એમાં જ બોલ. હા ચાલ ને, બોલ ને બોલ. 1 minus 4 square 1 - 4 કેવી રીતના આવ્યું? ABD का 1 और આ રહ્યું આ 1 ને આ 4. yes પછી આ રહ્યું આ 2 ને આ રહ્યું આ 5 લે. 5 તો આ રહ્યું આ 2 - 5 સ્ક્વેર. પછી minus 3 square પછી minus 3 square પછી બધાને એમ છે કે આ છોકરીને એડમિશન થઈ ગયા અહીંયા. હા એ જ. કાલથી ડ્રેસ પહેરને આવજે. આવું જ થઈ ગયું ને. હવે જો આ રહ્યું આ -3 આ જો આ સ્ટેપ જોયું ને પેલું સ્ટેપ જોયું સેમ આવી ગયું છે. તો તમે બંને જગ્યાએ અલગ અલગ નહીં કરતા. એક જગ્યાએ સાચું કરે, એક જગ્યાએ ખોટું કરે, એવું બહુ બધા કરે. આ રહ્યું 9 + 9 પછી ને પછી વાયરલ કલાકમાં વપરાયું. પછી એસી અહીંયા જ ફાઇન કરી દે. મેં અહીંયા જગ્યા છે તો ચાલ આ બાજુ જ કરું દર વખતની જેમ. વીર તું તો ઓરિજિનલ અવાજમાં જ બોલ. एसी हाँ એસી 4 plus 4 4 minus 4 4 - 4 मैं 3 minus 5 so minus can be ફોર્મ્યુલામાં માઇનસ જ કરવાનો હોય ને. oh sorry એટલે આ રહ્યું 4 - 4 કર્યું છે. પછી આ રહ્યું 3 minus 5 -5 એટલે 3 - 5 પછી આ 0 સ્ક્વેર અને આનું minus 2 square પછી 0 આ 0 ના રહ્યું આ 4 પછી અરે યાર ચાલ બોલ 2 4 નું સ્ક્વેર રૂટ 2 પછી બેડી ફાઇન કરવાનું ને. હવે બોલ. यस यस બેડીનું નામ એટલે યસ કેમ તમને યાદ આવે? ચાલે વીર તું જ બોલ. 1 minus આ રહ્યું આ 1 ને 7 square 1 - 7 સ્ક્વેર પછી 2 minus 6 2 - 6 square પછી ના પછી પછી જ બોલ્યા કરો એટલે તારે બોલ્યા જ કરવાનું. minus 6 square -6 સ્ક્વેર 4 square પછી 36 અને અહીંયા જોયેલું જેવું લાગે કે આ 52 અને આ રહ્યું 4 × 13 એટલે 2√13. હવે શું કરવાનું? મેઇન વસ્તુ કંઈક ખબર પડે છે તમને? બધી સાઈડ જો પેલા ડાયાગોનલ હે ને એસી ને બીડી, આ બે સેમ છે આ નીચે અલગ so છે rectangle અને આ બે સેમ છે અને પેલા બે અલગ અલગ છે. rectangle તો પેલા બે ડાયાગોનલ હે ને એસી ને બીડી. yes રેક્ટેંગલમાં તો ડાયાગોનલ હરખા હોય ને.
રેક્ટેંગલમાં તો ડાયાગોનલ બી સેમ હોવા જોઈએ ને, આયરવા તો બંને અલગ અલગ આવ્યા છે. અહીં મેં વર્ડ લખી દે આયરવા ડાયા. આ તો કાઢી શકાય. રેક્ટેંગલ તમે ક્યાં કરે આવું એબીસીડી જેવું કંઈ મેં કરી દે તો એબી અને સીડી હરખું હરખું આવે. તો આવ્યું એબી ને સીડી હરખું હરખું જ છે ને √10 અને આવ્યું આ બીસી અને એડીબી તો આવ્યું બીસી અને એડી આવ્યું હરખું હરખું છે પણ પેલું બી હરખું નહીં મળે ને. આમાં તો હરખું આવી જાય તો આને થોડોક વાંકો કરી નાખીએ એટલે આવું પેરેલેલોગ્રામ. આયરુઆ છે આયરુઆ એટલે જો આયરિયા ઓપોઝિટ સાઈડ ઇક્વલ આ ઓપોઝિટ સાઈડ બી ઇક્વલ અને આયરુઆ ડાયાગોનલ એકદમ થોડોક નાનો છે. આ ડાયાગોનલ બહુ મોટો ડાયાગોનલ નાના મોટા છે ને તો આયરું ડાયાગોનલ આ ડાયાગોનલ આયરુઆ ડાયાગોનલ ડિફરન્સ તો છે ને નાના મોટા છે એ તો હું લખું અહીંયા મેં સાઇડ્સમાં આયરુઆ લખી દે AB ઇઝ ઇક્વલ ટુ શું છે CD અને BC ઇઝ ઇક્વલ ટુ DA. આ બરાબર લખ્યું છે મેં યાર તમને પૂછો વગર જ લખી દીધું. AB અને CD બરાબર છે ને અને આયરુઆ BC અને DA બરાબર છે અને ડાયાગોનલ ડાયાગોનલમાં AC ઇઝ નોટ ઇક્વલ ટુ BD સેમ નથી ઓપોઝિટ સાઈડ સેમ છે એટલે ઇટ ઇઝ પેરેલેલોગ્રામ. લખી લેવું. મેં તમને હોમવર્ક કંઈ બી નહીં આપતો મને.